હાલો મિત્રો, અમે આજે આવી ગયા છીએ સાગરભાઈ ની વાડીએ. જોવો સ્લેબ ભરાઈ છે અને એ માથે ઊભા છે. તમને બતાવી દઈ. જો જો અહીંયા ઊભા છે સાગરભાઈ. અત્યારે મોઢું એનું કારું આવે છે અને એટલો આ સ્લેબ ભરાઈ ગયો છે અને થોડુંક બાકી છે. અને હવે થોડોક સ્લેબ બાકી, જો અહીંથી એટલો રહ્યો ને એટલો. તો મિત્રો, સાગરભાઈ નો સ્લેબ ભરાઈ છે ને જો અહીંયા હંધાઈ માણસો કામ કરે છે ને સાગરભાઈ તો ઉપર છે. તો હાલો મિત્રો, જો માં સ્લેબ નું કામ હાલે છે ને અહીંયા જો લાલભાઈ ભજીયા મૂકે છે, પાડે છે. જોવો ખાલી ભજીયા બનાવે છે અને જઈએ છે ને કરે જારાથી ભજીયા કાઢે છે અને ભોલાકા અહીંયા ઉભા રહી ગયા છે. એ કયું ને ભજીયા વાળતા હતા. તો મિત્રો, જ્યાં રસોડું હાલતું હોય ત્યાં જમવા વાળા હોય, શાકવા વાળા જો અલગ કાંઈ શાકે છે જોવો ખાલી. અને અહીંયા લાઈવ ભજીયા ચાલુ છે. ભોલા કાંઈ બે ગયા હવે, એટલે આપણે થોડુંક ચાખી લઈએ. હાલો મિત્રો, જો આપણે સાગરભાઈનો સ્લેબ કમ્પ્લીટ ભરાઈ ગયો છે અને હે ને સાગરભાઈને થાય ને હજી જમવાનું બાકી છે અને આપણે જમીન હોઈએ ભાઈ. એ ભલે હવે અહીંયા જમે તો આજ જમે ભલે ન કરે રજા. હાલો તો આપણું અહીંયા ચિંતા હોય, તમારે ક્યાં ચિંતા છે? અમારે ક્યાં કાંઈ ચિંતા જ છે. હાલો તો મિત્રો, આજનો બ્લોગ અહીંયા પૂરો.